તો જો સામાન્ય માણસ હોય ને એને તો તકલીફ પડે જ છે. પહેલાં જેવું કશું જ રહ્યું જ નથી, કેમ કે મોંઘવારી એટલી છે. લોકો આવે બી દફતર જો ભાઈ કેટલાનું છે કે આ તો ભાઈ 800 રૂપિયાનું પડશે, બહુ મોંઘું છે ભાઈ, અમને નથી પોસાતું. સરકાર ખરાબ છે એવું નહીં, પણ આની માટે બી કંઈક વિચારવું જોઈએ અને કંઈક રસ્તો કરવો જોઈએ. નહીં તો આમ તો નાના વેપારીઓ બધા પડી ભાંગશે. અને છેલ્લા 2-3 વર્ષથી છે ને વેપાર કરવામાં બહુ તકલીફો આવી રહી છે. બસ એ જ નાના વેપારીઓ જે છે એમને કંઈ બી સપોર્ટ કરે, એમની માટે કંઈ બી રાહત લાવે, કંઈ બી એવી સ્કીમ લાવે જે એમને સપોર્ટ મળે, બેક સપોર્ટ મળે. બસ એવી અપેક્ષા છે આપણી તો સરકાર જોડે. જે રીતે સમગ્ર વિશ્વની અંદર અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે મોંઘવારીએ માથું ઉંચક્યું છે. ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારની અંદર જે નાના વેપારીઓ છે, જે ધંધો કરી રહ્યા છે, તેમને આજે આપણે વાત કરવી છે કે તે કેમ કે જે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જે મોંઘવારી વધી રહી છે, ત્યારે ગઈકાલથી સ્કૂલો ચાલુ થઈ છે. ત્યારે આપણી સાથે એક વેપારી જોડાયા છે, તે સ્કૂલ બેગ્સ અને અન્ય મટીરિયલ્સ વેચી રહ્યા છે. તેમને આપણે પૂછીશું જે રીતે અત્યારે આ સમગ્ર વિશ્વની અંદર યુદ્ધ ચાલી રહ્યું છે, શું કહેશો? અને પહેલાં તો આપનું નામ જણાવશો. મારું નામ અજય પાલ છે. અને છેલ્લા 2-3 વર્ષથી છે ને વેપાર કરવામાં બહુ તકલીફો આવી રહી છે. એમાં જેમ કે મટીરિયલો મોંઘા થઈ ગયા. લોકડાઉન પછી ઘણી બધી જે મટીરિયલો 100 રૂપીસ આવતા હતા, 120 આવતા હતા, અત્યારે 180 આવે છે. 200 આવતા હતા, એના 280 થઈ ગયા છે. રેટ વધ્યા છે બહુ. અને પહેલાં જેવી ઘરાકીમાં કંઈ મજા નથી અત્યારે કોઈ બી સમજો અમે માલ મટીરિયલ ભરાઈએ છીએ, મોંઘું પડે છે અને અમને માર્જિન એટલું મળી નહીં શકતું. અને કસ્ટમરને બધાનો ઓછી રેન્જનું જોઈએ, કોઈનું બજેટ ના હોય. કોઈને સમજો કે 500 રૂપિયાની સ્કૂલ બેગ જોઈએ હોય તો એ 500 રૂપિયાની બેગ સ્કૂલ બેગ કંઈ એક વર્ષ કાઢશે નહીં. મોંઘવારીના હિસાબે પીસ બહુ મોંઘા થઈ રહ્યા છે. લોકોનું ઉપર બહુ અસર પડી રહ્યો છે એનું. અને બિઝનેસમાં બી બહુ ટફ થઈ રહ્યું છે બિઝનેસ કરવા માટે અમને. જી, પણ ચોક્કસ ગઈકાલથી સ્કૂલો ચાલુ થઈ છે અને પહેલાં કેટલો ધંધો થતો હતો અને હવે, કારણ કે કાચું મટીરિયલ્સ બી છે, જે બેગનું કાચું મટીરિયલ્સ છે કે અન્ય કોઈ મટીરિયલ્સ છે, એ પણ બહારથી આવતું હશે, ચાઇનાથી કે જાપાનથી કે કોઈ બી કન્ટ્રીથી આવતું હશે. પહેલાં કેટલું માર્જિન મળતું હતું ને અત્યારે હાલમાં કઈ રીતે પરિસ્થિતિ છે? ગઈકાલથી સ્કૂલો ચાલુ થઈ છે, શું લાગે છે આપને પહેલાં જેવો ધંધો છે અત્યારે હાલમાં? એકચ્યુઅલી તમને કહું, લોકડાઉન પહેલાં જે હતું, અમને 15 થી 20 દિવસ પહેલાં સ્કૂલો જ્યારે ખુલતા ને એના 15-20 દિવસ પહેલાં અમને ગ્રાહકીઓ મળતી હતી. અત્યારે સમજો ને કે આજે કે કાલે સોમવારથી સ્કૂલ ચાલુ થઈ હતી, બરાબર છે. અમને કોઈ રિસ્પોન્સ નથી પહેલાં જેવું. આ તો કાલે રવિવારે થોડું ઘણું આવી ગયું, એના પછી જેવું હતું એવું જ થઈ ગયું. કોઈ એમ પહેલાં જેવું કશું જ રહ્યું જ નથી, કેમ કે મોંઘવારી એટલી છે. લોકો આવે બી દફતર જો ભાઈ કેટલાનું છે કે આ તો ભાઈ 800 રૂપિયાનું પડશે, બહુ મોંઘું છે ભાઈ, અમને નથી પોસાતું. એટલે ઘણી બધી બાબતો લીધે તકલીફ પડે છે અને બિઝનેસ એટલા ઠપ થઈ ગયા છે, નથી પહેલાં જેવા. પેટ્રોલના પણ ભાવ વધ્યા છે, ક્યાંક ને ક્યાંક પેટ્રોલની પણ અસર અત્યારે જોવા મળી રહી છે. શાકભાજી મોંઘા થઈ ગયા છે, ગેસના ભાવ વધી ગયા છે. આપ પણ એક પરિવાર લઈને બેઠા છો, આપના પણ બાળકો હશે, આપના બાળકો પણ સ્કૂલે જતા હશે, તો કઈ રીતે બધું મેનેજ થતું હોય છે? આ તો જો સામાન્ય માણસ હોય ને એને તો તકલીફ પડે જ છે. કોઈ બિચારા સેટિંગ કરીને ગમે તે કરે, પણ સરકારની સામે તો સરકારને નહીં કહી શકીએ આપણે કે ભાઈ ઓછું કરો. જે વધી ગયું છે એ વધવાનું જ છે, અને જે વધી ગયું એને અમે ઓછા નહીં કરાવી શકતા, સમજો. એ લોકોની અમારી મજબૂરી હોય, મિડલ ક્લાસવાળાને બધાને. રૂપિયાવાળા જોડે જેના રૂપિયા હોય એને કંઈ ફરક નથી પડવાનો, સમજી લો, બરાબર. એ અમે તો એ વિચારીને ચાલીએ છીએ કે ભાઈ સરકારને એટલી ગુજારિશ છે કે ભાઈ જેટલું બને એટલું થોડું લેવલમાં લાવી દો તો સારું બધા લોકો. આપણી સાથે એક બીજા વેપારી જોડાયા છે, જે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સનો બિઝનેસ કરે છે. શું નામ છે આપનું? જૈન જીતેન્દ્ર ભગવતીભાઈ. જીતેન્દ્રભાઈ, આપ કેટલા સમયથી અહીંયા મણિનગરની અંદર સિટીએમની અંદર બિઝનેસ કરો છો? હું છેલ્લા 10 વર્ષથી અહીંયા મારી શોપ છે, મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સની શોપ છે. અત્યારે હાલમાં જે રીતે મોંઘવારી વધી રહી છે, ઇલેક્ટ્રોનિક્સમાં ભાવ પણ વધ્યા છે, પેટ્રોલના ભાવ વધ્યા છે. પહેલા મોંઘવારીના કારણે કેટલો ધંધો થતો હતો ને હવે આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કેવું લાગે છે આપને કે કઈ રીતનો ધંધો થાય છે? એમાં જો અમારો ધંધો એવો છે કે જેમાં બધી વસ્તુ 90% વસ્તુ બહારથી જ આવે છે. એટલે અમને તો અમારા ધંધામાં બહુ ઇફેક્ટ પડી છે, કેમ કે જે 12 હજારના મોબાઈલ હતા અત્યારે 17 હજારના થઈ ગયા છે. એટલે અમારે કઈ રીતે વેચવા એ અમને અત્યારે ખબર જ નહીં પડી રહી. અમારી ગ્રાહકી અત્યારે 70% જેવી ડાઉન થઈ ગઈ છે. એટલે એની માટે સરકારે વેપારી માટે કંઈક વિચારવું જોઈએ, કંઈક રસ્તો કરવો જોઈએ, એમને રાહત મળે એવું કંઈક કરવું જોઈએ. સરકાર ખરાબ છે એવું નહીં, પણ આની માટે બી કંઈક વિચારવું જોઈએ અને કંઈક રસ્તો કરવો જોઈએ. નહીં તો આમ તો નાના વેપારીઓ બધા પડી ભાંગશે.
પણ અત્યારે હાલમાં જે રીતે કહી રહ્યા છે કે પ્રધાનમંત્રીએ પણ આદેશ આપ્યો છે કે બને તેટલું પેટ્રોલનો ખર્ચ પણ ઓછો થાય તો વધારે સારું. આપ શું માનો છો આ સ્ટેટમેન્ટને કઈ રીતે જુઓ છો? હવે એમાં તો હવે જે જરૂરી છે એ તો વાપરવાનું જ છે, એમાં એ કંઈ મોટો એ ઇસ્યુ નથી. હવે એમાં કોઈ કંટ્રોલ કરવાનું કોઈ છે જ નહીં. હવે એ કંટ્રોલ કરવું અશક્ય છે આપણા ભારત દેશમાં, કેમ કે અહીંયા કોઈ એટલે એજ્યુકેટેડ લોકો નથી, એટલો વધારો નથી એજ્યુકેટેડ લોકોમાં કે એ વસ્તુ સમજી શકે. જે વસ્તુ થવાની છે એ થવાની જ છે. આમાં કોઈ રોક નથી, બીજો કોઈ રસ્તો સરકારને કરવો જોઈએ આમાં. પણ ઇલેક્ટ્રોનિક્સ જે વિદેશોની અંદર ચીન છે, જાપાન છે, ત્યાં ટોટલી ઇલેક્ટ્રોનિક્સ, અને અહીંયા પણ અત્યારે હાલમાં તમે જુઓ કે BRTS છે, GSRTC છે, ઘણી બધી બસો અને પ્રાઇવેટ વાહનો અત્યારે હાલમાં જે ઇલેક્ટ્રોનિક્સ આવી રહ્યા છે બજારની અંદર, અને લોકો વાપરે છે પણ ખરી. અને ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે પેટ્રોલ ડીઝલના વાહનો કરતાં આ મેન્ટેનન્સ પણ ઓછું આપે છે, અને ક્યાંક ને ક્યાંક કહેવાય કે પેટ્રોલ ડીઝલનો ખર્ચો પણ ઓછો થયો છે. પેટ્રોલ ડીઝલનો ખર્ચો ઓછો થયો છે તે ક્યાંક ને ક્યાંક જે મોંઘવારીનો માર છે તે ઓછો થઈ રહ્યો છે, અને ઘણા લોકોને રાહત પણ મળી છે. તો આપના મતે શું લાગે છે કે ઇલેક્ટ્રોનિક્સ વાહન કેટલું યોગ્ય છે? ના, ઇલેક્ટ્રોનિક વાહન આમ તો સારું જ છે, લોકોએ અત્યારે એ જ લેવું જોઈએ. મારી તો એવી જ રાય છે. હવે હું કોઈ ગાડી લઈશ તો ઇલેક્ટ્રોનિક જ લઈશ, કેમ કે એમાં ફાયદો બી છે, એવું કંઈ નથી. એ તો પ્રોત્સાહન આપવું જ જોઈએ સરકારને એની માટે. એ સરકાર જે કરી રહી છે બરાબર છે, પ્રોત્સાહન આપી બી રહી છે, એટલે આપણે તો એની સાથે સહમત છીએ. સરકાર પાસે શું અપેક્ષા રાખો છો મોંઘવારીના લઈને? બસ એ જ નાના વેપારીઓ જે છે એમને કંઈ બી સપોર્ટ કરે, એમની માટે કંઈ બી રાહત લાવે, કંઈ બી એવી સ્કીમ લાવે જે એમને સપોર્ટ મળે, બેક સપોર્ટ મળે. બસ એવી અપેક્ષા છે આપણી તો સરકાર જોડે.